લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, પોષ સુદ ચોથ મંગળવાર, તારીખ 30/1/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:21 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:24. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે ઉત્તર ફાલ્ગુની. તો મિત્રો, આજે જેમનો બી જન્મદિવસ એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ભાઈઓ અને પિતરાઈ ભાઈઓનો સાથ સહકાર આપજો અને લેજો. જીવનમાં ખૂબ મજબૂત પરિસ્થિતિ પામી શકશો. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કન્યા અને આજના જન્મેલા બાળકો મનોબળની દ્રષ્ટિએ ખૂબ મજબૂત હશે. મિત્રો, આજે 30 જાન્યુઆરી આજે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો નિર્વાણ દિન છે. તો અત્યારે જ આપણે રામ મંદિરની સ્થાપના કરી, તો ગાંધીજીનો પણ એક સરસ મંત્ર હતો. ગાંધીજી રામમાં વિશ્વાસ ધરાવનાર માણસ હતા. તો આજે રામજીની સાથે સાથે ગાંધીજીને પણ આપણે શ્રદ્ધાંજલિ આપીએ અને એમના માટે પણ રામ નામ આપણે જપીશું. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે પ્રતિકૂળ દિવસ છે ભાઈ. આજે રાજકીય કામોમાં, સરકારી કામોમાં, ખાતાકીય કામોમાં આપની દોડધામ વધે અને બેંક, વીમો અને બીજી રીતના આયોજનો જે આપણે આર્થિક આયોજનો કરીએ છીએ એ કામોમાં આપણે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. વૃષભ રાશિવાળા માટે દિવસ સારો, પણ મિત્રો આરોગ્ય થોડું નરમ રહેતું દેખાય છે, તો આરોગ્યની કાળજી અવશ્ય રાખજો. આજે કામ થોડું અઘરું લાગે પણ આકસ્મિક સરળ થઈ જાય. કોઈ સહાય મળી જાય, કોઈ નવી રીતથી કામ કરીએ તો સરળ થઈ જાય. આજે આવી નવી રીત ઉમેરાવાથી આપની દોડધામ પણ થોડી ઓછી થઈ જાય. આજે સંતાન અને તેના સંતાનો પણ આપણને કામ લાગી શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે મિથુન રાશિ. ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે આજે દિવસ સારો. જૂના ફસાયેલા પૈસા આવી જાય ને એ પૈસાથી આપણે નવું જે દેવું કર્યું છે ને એ કરજમાંથી આપણે મુક્ત થઈ શકીએ. આજે આખો દિવસ કામમાં વ્યસ્ત રહેવું પડે. દિવસની શરૂઆત જ એવા કામથી થાય કે એક પછી એક કામો આવતા જાય ને આખો દિવસ આપણે વ્યસ્ત રહેવું પડે. આજે જમીન, મકાન અને વાહનને લગતા કામો ઉકેલી શકાય. કર્ક રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે. આજે તમે કરેલા કામની સરાહના થાય, એની પ્રશંસા થાય. દેશ પરદેશથી જોડાયેલા કામો સરળતાથી આગળ વધી શકે અને જે લોકો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરે છે એ લોકો માટે આજનો દિવસ ખૂબ સારો સાબિત થાય. સિંહ રાશિવાળા માટે આજે ધનના ખર્ચ બાબતમાં ખૂબ સાવધાની રાખવાની છે, નહીં તો આજે ખોટા ખર્ચાથી આપણે આર્થિક નુકસાન થઈ શકે છે. મિત્રો, સિંહ રાશિવાળાએ આજે તન, મન, ધન બધી બાબતમાં શાંતિ રાખીને દિવસ પસાર કરવો જરૂરી દેખાય. સિંહ રાશિવાળા માટે આજે કૌટુંબિક પ્રશ્નો ચિંતા કરાવી જાય. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે કોઈક નવા માણસને મળવાનું થાય, કોઈ નવી ઓળખાણ થાય જે આપણા આગળના ભવિષ્ય માટે ઉપયોગી સાબિત થાય. આજે કન્યા રાશિવાળા માટે પોતાનું કામ તો ખરું, પણ બીજું કોઈ રાજકીય, સરકારી કે કોઈ સંસ્થાકીય કામ તમને સોંપવામાં આવે ને એના કારણે આખો દિવસ આપણો વ્યસ્ત રહેવાનો વખત આવે. ચોક્કસ રીતે થોડુંક ધ્યાન આપશો, આજના બધા કામ સરળતાથી પૂરા કરી શકાય. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા,
અથવા તો છે નોકરીની સમસ્યા? આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થાય ને પ્રવાસમાં સારો લાભ મળે. મિત્રો, આજે સિઝનલ ધંધો જે લોકો કરે છે એ લોકોએ પોતાના હરીફથી સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. આજે આપણો હરીફ નુકસાન પહોંચાડવાની તૈયારી કરીને બેઠો છે, તો ત્યાં સાવધાની જરૂર રાખજો. આજે રાજકીય કે સરકારી કામોમાં દોડધામ થઈ શકે છે. વૃશ્ચિક રાશિવાળા માટે આજે માન સન્માન વધતું દેખાય છે. મિત્રો, આજે કોઈક એવા કામો તમારા ભાગે આવે અને એ કામ તમે ખૂબ સરળતાથી શ્રદ્ધાથી પૂરા કરો અને એમાં તમને ખરેખર માન સન્માન મળતું દેખાય છે. આજે વાણીની મીઠાશથી તમે બહુ સરળતાથી આવા કામો ઉકેલી લેશો. ધનરાશિવાળા માટે આજે કામમાં પ્રતિકૂળતા આવતી દેખાય છે, કામો અટકતા દેખાય છે. પણ મિત્રો, ડરવાની જરૂર નથી. મિત્રોની સહાયથી, આપણા પારિવારિક સભ્યોની સહાયથી આજના કામો આપણે પૂરા કરી શકીશું અને એને યોગ્ય સમયે પૂરા કરશું તો આપણે સારો લાભ પણ મળશે. મકર રાશિવાળા માટે આજે આર્થિક લાભ વધતો દેખાય છે. સવારની શરૂઆત ચિંતાજનક, પણ મિત્રો, સ્નેહી, સંતાનો બધાનો સાથ મળી જાય ને આજનું કામ આપણે બહુ સરસ રીતે પૂર્ણ કરી શકીશું. મિત્રો, આજે આપણા ઉપરી વર્ગ, આપણા સહકાર્યકરો એ લોકોની પણ સહાય મળતી દેખાય છે. તો આજે ટેન્શનમાં રહેવાનું નથી. કુંભ રાશિવાળા માટે આજે પોતાના રોજિંદા કામ તો ખરા, પણ તેની સાથે કંઈક વધારાનું કામ તમને સોંપવામાં આવે. આજે તમારી વ્યસ્તતામાં વધારો થઈ શકે છે. આજે બેંક, વીમો અને ઇન્વેસ્ટમેન્ટના કામોમાં સાવધાની ચોક્કસ રીતે રાખજો. મીન રાશિવાળા માટે આજે જમીન મિલકતને લગતા કામોમાં સારી સફળતા મળે. આજે સામાજિક, વ્યવહારિક અને સંસ્થાકીય કામોમાં જો વ્યવસ્થિત ધ્યાન આપશો તો આ કામો પણ સરળતાથી સુંદર રીતે તમે પૂરા કરી શકશો. મિત્રો, આજે વડીલોની સેવા ભૂલાય નહીં. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ હવે જોઈએ આપણે આજનો શું વિચાર. મિત્રો, બહુ સરસ વાત કહું છું. મારી માં અભણ છે. હું રોજ એક રોટલી માંગું ને તો મને એ 2 જ આપે. માંગું 1 ને આપે 2. સમજણ પડે છે? કારણ એ માં છે. બાકી બીજા પાસે તમે 1 માંગશો તો 1 જ આપશે ને. આ તો માં છે એટલે એ 2 આપે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. કોઈ પેલા નાના જીવજંતુઓ કરડી જાય ને તો હળદરને સહેજ ભીની કરી ગરમ કરી અને ગરમ જેટલી સહન થાય એવી હળદર આપણે ડંખ પર લગાડી દઈએ તો તરત એની પીડા થોડી વારમાં શમી જાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે કોઈની અદેખાઈ નહીં કરીએ. કારણ કે ખાઈમાં પડેલો માણસ ઉપર આવી શકે, પણ અદેખાઈમાં પડેલો માણસ ક્યારેય ઉપર નથી આવતો. આ ધ્યાન રાખજો. કોઈની અદેખાઈ નહીં કરો. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.